આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હોય એટલે પછી તો શું કરવું? ખાલી રોટલા જ કરાવે છે એમ ને, બીજું કઈ કામ નથી એમ ને? આ મજૂર કામ કરે આપડે ગદેવું હોય તો ઘણું સારું ઘર હકાડવું. એટલે ખાલી રોટલા ઘડવા માટે જોઈ ને? હા. જોઈ દાંત કાઢે છે. સાંભળો છો તમે? ખબર તો બધી પડે છે એમ તો ભણેલ છે ભલામણ બધું કામ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા બોલો. શું કહેવાનું? હા જીવન સાથે હા અમારે એક ભાઈ નું કરવાનું છે. હે? હા. કોનું કરવું છે? અમારે મધુભાઈ નું. શું કામ? હે? શું કામ કરવું છે? એટલે શું કરવાનું છે? એટલે તમે વાત કરો. વાત તો કરો. વાત તો કરો ને. વાત કરો. અરે હલો. કેમ શરમાય છે ભાઈ? હે? શરમાય છે ભાઈ? ભાઈ શર્મા આ તમે વાત કરી શર્મા છો તો હું કાપી નાખો ફોન. હે? હલો. હા બોલો. એ મારું ગોઠવવાનું છે. હા પણ એમાં શરમાવાનું થોડું હોય. હજી તમે ગોઠવ્યા પેલા તમે શરમા મળ્યો તો આગળ શું કરશો તમે? હે? તમે બાય ભણા છો તો શરમાવ છો? ના એવું તો કઈ નથી. હા તઈ પછી પેલા શરમાવાનું શું હોય? એમાં કેટલા વર્ષ થયા તમારે? મારા વર્ષ થયા છે 33. 33 વર્ષ થયા તો એ શરમાવ છો કેદી તમારું કરવું પછી? હે ભાઈ? 33 વર્ષે તમે શરમાવો તો કરવું કેદી પછી? હે ભાઈ આવશે તો શું કરશો? આપડે રોટલા ઘડી દે એવું કરવાનું છે. ખાલી રોટલા જ ઘડાવો, બીજું કાંઈ કામ નથી? ના. ખરેખર? હા, આપડે જમીન છે 8 વીઘા. કેટલા વીઘા છે? 7 વીઘા. 7 વીઘા જમીન છે. કોણ કોણ છે પરિવારમાં બીજું? પરિવારમાં 5 જણા છીએ. હે 5 જણામાં 7 વીઘામાં શું થાય? 7 વીઘા ઓછી ન પડે? હે 8 વીઘા તો એમાં આપણું હાલ્યા કરે છે. હાલે રાખે છે? હા. તો સારું છે. ક્યાં રહેવાનું ક્યાં તમારું? ગામ ડેડાણ. ડેડાણ? હા. ડેડાણ એટલે રાજુલા આગળ આવી? હા જોઈ. ખાંભા તાલુકો, જિલ્લો અમરેલી. ખાંભા તાલુકો, હા જોયેલું છે ભાઈ. ડેડાણ તો એલું જ હોય ને. હે આપડે વણકર સમાજ માંથી છીએ. એ તો ગમે એ સમાજ લાગે આપડે તો. બરાબર શરમાતા હતા કેમ તમે? એ કઈ સમજાણું નહીં મને. હે? હા. શરમાતા હતા શું કામ? શરમાઈ આપડે એમાં કોઈ વાત ન કરી હોય ને એટલે યુટ્યુબમાં વાત ન કરી હોય બરાબર. બાકી તો વાંધો નથી ને કઈ? ના બીજો કઈ વાંધો નથી. તો વાંધો નહીં. હાલો તો આપડે આગળ હાલીએ. આપડે યુટ્યુબમાં મેલવું છે ને? હા. આ તમારો નંબર છે કે બીજા કોઈનો છે? એ અમારો બનાવીનો નંબર છે. હા એ તો હાલે ને, એમાં શું વાંધો? મારો નંબર બીજો છે. હું ભણ્યા છો કઈ નથી ભણ્યા? ભણ્યો તો 5-6 ચોપડી ભણેલો.
કામ શું કરો છો? કામ તો હવે ખેતીવાડીનું કરું. હે. ને આમ સેન્ટિંગનું કરું છું. સેન્ટરિંગનું ખેતીવાડીનું? ખેતીવાડીનું ને ખેતીવાડીનો પતી જાય એટલે સેન્ટિંગમાં વહી જવાનું. હે. હા. તે સારું લ્યો, કાંઈ વાંધો નહીં. તમારું નામ બામ લખી લ્યો. 1 મિનિટ. આ વોટ્સએપ નંબર છે? નહીં, વોટ્સઅપ નંબર નથી. તો સાદો નંબર છે? હા, સાદો ફોન છે. હે. એટલે ફોટા બોટા મોકલવા પડશે ને? હા. અગાઉ લગ્ન થયા હતા? અગાઉ લગ્ન થયા નથી, કેમ કે હા. મારે બા બીમાર હતા ને પછી હું કઈ એમાં લગ્નમાં કઈ ઈચ્છા બીચ્છા હતી નહીં આપડી કઈ. એટલે લગ્ન કરવા નહોતા એમ? નતા કરવાના, પણ હવે મેં કીધું આ રોટલા હવે કેમ ઈચ્છા થઈ ગઈ? હવે પાછું દોહિમાની ઉંમર થઈ ગઈ છે. હે. એટલે આપણે રોટલા બોટલા ઘડે એવું પાત્ર મળી જાય તો સારું કે. હે. કાંઈ વાંધો નહીં. હલો. હા બોલો. હવે એ ભાઈ ને એના બા બીમાર હતા ને તો એની બા ની ઉંમર થઈ ગઈ રેડી 70 વર્ષની. હા હા હા. એટલે આ ભાઈ કે હવે મારે ગમે ત્યાં ગોઠવવું છે રેડી. તો પછી તમારો નંબર વર્કશોપમાં નંબર આવે કેમાં આવે? યુટ્યુબમાં. હા યુટ્યુબમાં. એટલે પછી તમારો નંબર લીધો, મને કે ફોન કરો ને. મેં કીધું હાલો ને હું ફોન કરું. એટલે મારી પાસે સાદો ફોન. એટલે બધા શરમાતા હતા કેમ? શરમાળ છે બહુ? એટલે બે ઘરમાં એ કે તમે વાત કરો. મેં કીધું તમે વાત કરો તો વધારે થોડું સહેલું પડે. હે. બોલો તો, નામ બોલો તો એનું. હે? નામ કેનું? મધુભાઈ. હા. મધુભાઈ ચન્નાભાઈ. મુત્તુભાઈ ચન્નાભાઈ કેવા? અટક પરમાર. પરમાર. આપડા દલિત સમાજ. કાંઈ વાંધો નહીં. ડુંગર ને કયું કીધું? ગામ કયું? ડુંગર. ગામ ડેડાણ. ડેડાણા. તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ડેડાણા ખાંભા. બરાબર. ખાંભામાં મેં નોકરી કરેલી. હા. હું મામલતદારમાં હતો. ખાંભા આપડો તાલુકો જ છે ખાંભા. મારું ગામ પછી હું હમડિયાળા રહું. ડાયડી પાટી હમડિયાળા જોયું? ડેડાણ થી 4 કિલોમીટર થાય. જોયું, બધા ગામડા જોયા. જીવા પર કાતર પાસે આવ્યું. હે. પડખે છે અહીંયા. મારું ગામ હમડિયાળા છે. ડેડાણ થી 4-5 કિલોમીટર થાય. એ પોતાને 7 વીઘા જમીન છે, વાડી છે ઘરની. અને સોમાહા પૂરતી પછી સાયન્ટિક નું કરે ને થોડોક 5-7 ચોપડી ભણેલા હોય છે. સેન્ટિકમાં કેટલું કમાય? સાયન્ટિકમાં 500-600 રૂપિયા દાડી આપે. એક દાડીએ જાય એમ? સેન્ટિક પોતાનું નહીં હોય? નહીં, પોતાનું સેન્ટિક નથી, મજૂરી કરે ને ઘરની જમીન છે 5-7 વીઘા. કેટલા ઘરમાં કેટલા વ્યક્તિ? ઘરમાં 5 સભ્યો છે. 5માં કોણ? 5માં 2 ભાઈઓ ને બેન ને મા પપ્પા, એટલે મમ્મી ને પપ્પા. 2 ભાઈઓ છે? હા, 2 ભાઈઓ છે. પણ એ ભાઈ નું તો એ નાનો ભાઈ શાંતિ છે. એનું નહીં હોય ને? એ ભાઈ નું ત્યાં કરવાનું નથી. એ ભાઈ શોખી ના પડે. આ ભાઈ નું કરવાનું છે. તો આને શું ઈચ્છા થાય હવે? હવે કે રોટલા કરી કોઈ નહીં ને બેન હા રવિયા જાય ને ભાઈ રહે મા બાપ બચ્ચા પછી દોશીમાની વર્ષ ઉંમર થઈ ગઈ હોય. સમજાઈ ગયું. અગાઉ થયું નથી ને? હે? અગાઉ લગ્ન થયા ને એમ? નહીં, લગ્ન ને ક્યાં? એ કવારા છે. અગાઉ લગ્ન ક્યાં ને ક્યાં? ભાઈ ના પાડી, સામે લઈને માંગાવતા. કરવાનો તો ભાઈ કે હવે મારે કરવું છે. મેં કીધું તો ક્યાંક વાત કરી. એમને સામેથી પેલા આવતું ત્યારે ના પડી એમ ને? હા, હવે ઈચ્છા થઈ એમ. મારી ઉંમર થઈ ગઈ હવે તો રોટલા કડે કોઈ નું હોય એટલે પછી તો શું કરવું? ખાલી રોટલા જ કડાવે છે એમ ને? બીજું કઈ કામ નથી એમ ને?
આજે મજૂર કામ કર્યો આપણે ગદેવું હોય તો ઘણું સારું ઘર હકાડવું. હમ. એટલે ખાલી રોટલા ઘડવા માટે જોઈ ને હા. જોઈ દાંત કાઢે છે હા, એ સાંભળો છો તમે. હા. ખબર તો બધી પડે છે ને સમજ્યા? ખબર તો પડે, એમ તો ભણેલ છે ભલામણ. એમ તો ચાલાક છે. ઘરનું બધું કામ, ઘરની ખેતી કરે, ઘરનું બધું વ્યવહાર એ હકાડે બધા. એમ તો બધી પણ એમ નહીં કુણા દાંત કેમ કાઢવા મળ્યા? મેં ખાલી રોટલા કીધું એટલે કુણા દાંત તો કાઢવા મળ્યા છે અત્યારથી સમજ્યા? મળ્યા પેલા બરાબર ને? નાનજીભાઈ કરવું છે મેં કીધું તો ફોન કરો અમારામાં. તમે કીધું હા તો ફોન તમારે શું થાય? એ અમારે આમ થાય, મારા આમ હાળા થાય ને આમ બધા અમે સેટા ઓલા સહી સંબંધી છે અમે. આમ તો સારું અમારા સંબંધી છે એ લોકો. તો કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબમાં મેલ દે. હો હા, ફોટો તો નહીં મોકલે ને? હવે આમાં વોટ્સએપ નંબર તો છે ને? નહીં, વોટ્સઅપમાં એ તમને હાથે ફોન કરશે, એનો નંબર આપશે તમારે. આ મારો નંબર છે. બોલો તો નંબર બોલો તો એનો. નંબર બોલો તમારો. હલો, બોલો નંબર બોલો. 92 92 65 13 90 એમને છગડે પાછળે? હા, 65 પછી 13 13 પછી 90 પછી પાછા 13. 13. નંબર તો યાદ છે તમને? નંબર તો યાદ જ હોય ને. કોણા દાંત કેમ કાઢતા હતા? મેં ખાલી કીધું રોટલા કરવા માટે જોઈએ એટલે ગલગલિયા થવા મળ્યા? હેલો, એવું કઈ નથી થતું? કાંઈ વાંધો નહીં, મેલ દે હો યુટ્યુબમાં. ભલે આ નંબર કાઢ નાખજો સાહેબ. હા, આ નંબર તો આવશે જ, પણ ઓલો નંબર આવશે સમજ્યા? આ નંબર હોત આવશે. 2 નંબર આવશે. એમાં તમારે શું વાંધો? તમે એનું કામ કરાવો છો તો એમાં વાંધો હું? બરાબર ને? આ નંબર પર અમારે હું ઘરે ફોન પડ્યો છે ને એટલે આ ફોન કાઢી નાખજો નંબર. હા. ઘરે પાછું ઘરે મારો ઘણી વખત ફોન પડ્યો રહે એટલે પછી હું જે નંબર થી વાત કરો ને એ નંબર તો આવે જ, સમજી લ્યો. જે નંબર થી વાત કરો ને એ નંબર તો આવી જ જાય, એની મેળે આવી જાય ઓટોમેટિક. આ નંબર તમે સાંભળતા નથી કે પછી સમજવાની ટ્રાય નથી કરતા? જે નંબર થી તમે વાત કરો ને એ નંબર તો આવી જ જાય, એમ હું પૂછું છું. હા, ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.